ફિલ્મની શરૂઆતની વાત કરીએ તો ક્યાંક લાગે છે કે શરૂઆતમાં જ આવેલી ફિલ્મ છાવા, કે જે પણ ફરી એક વખત કહીશું કે સંસ્કૃતિની સાથે જોડાયેલી એવી ફિલ્મ હતી, જેને ઐતિહાસિક કમાણી કરી. અને એમાં જે રીતે વિકી કૌશલનો જે છત્રપતિ સંભાજી મહારાજનું જે પાત્ર હતું એને જે પ્રકારે લોકપ્રિયતા મેળવી, જે પ્રકારની સ્ટોરી લોકોને જોવા મળી, લોકોને સ્ટોરી વિશે ખબર જ હતી, પણ જે રીતે પિક્ચરાઇઝ થઈ એ ફિલ્મ, ક્યાંક લાગે છે કે 2025ના વર્ષ માટે એ ફિલ્મે એક હાઈ બેન્ચમાર્ક સેટ કરી દીધો હતો. બિલકુલ. પિનલ, ઘણા લોકોએ તો એવું કીધું કે અમને છત્રપતિ સંભાજી વિશે ખબર જ નહોતી આટલી બધી. છત્રપતિ સંભાજી વિશે આપણને ત્યાં કેમ નતું ભણાવવા આવતું? આ કોઈ ખોટી વાત તો છે નહીં, જૂઠાણું તો છે નહીં. છત્રપતિ સંભાજી થઈ ગયા, એમણે લડત આપી હતી મોગલો સામે, એમની ઉપર અત્યાચાર થયો, આ બધી જ હકીકત છે. પણ અત્યાર સુધી કોઈ ફિલ્મ નિર્માતા, કોઈ નિર્દેશક આની ઉપર ફિલ્મ બનાવવાની સાહસ નહોતા કરતા. આપણે ત્યાં તમે જુઓ કે અલાઉદ્દીન બખ્તિયાર ખિલજી ને અલાઉદ્દીન ખિલજી ને આ બધાને પેલી પદ્માવત ફિલ્મ બની તો એમાં ખિલજી નું પાત્ર ઉપસાવવામાં આવ્યું. પેલા પદ્માવતી જે એને એમાં એમ તો એવું નથી કે અત્યારે, પણ હેમા માલિની એક વખત 13 પન્ને કરીને સિરિયલ બનાવી હતી દૂરદર્શન ઉપર, અને અલગ અલગ વિરાંગનાઓ આપણે ત્યાં જે થઈ ગયા, પદ્માવતી થી માંડીને મીરાબાઈ ને ઘણા બધા, અહલ્યાબાઈ હોલકર ને ઘણી બધી ઉપર એમણે ઝાંસીની રાણી ઉપર બનાવી હતી. એટલે દરેક એક રવિવારે આવતી હતી સિરિયલ, અને દરેક રવિવારે એક અલગ સ્ત્રી એનું બતાવવામાં આવતો હતો એની કથા. એટલે એક સમય એ પણ હતો. પણ દુઃખદ વાત એ છે કે પછી આપણે ત્યાં જે કોન્વેન્ટ સ્કૂલમાં ભણેલા હોય અથવા અમેરિકામાં ભણીને આવ્યા હોય, પશ્ચિમી સંસ્કૃતિથી અત્યંત પ્રભાવિત હોય એવા કરણ જોહર ને આદિત્ય ચોપરા અને ભૂષણ કુમાર, એના પિતાએ જે કઈ કર્યું તે, પણ આ બધા લોકો, એકતા કપૂર છે. હવે તમે જો કે આ વખતે મસ્તી ફિલ્મ પણ આવી છે, પણ એટલી વાહિયાત છે. મેં તો જોઈ નથી, પણ જે લોકોએ જોઈ છે કે છે કે આટલી બધી અશ્લીલતા, એની કોઈ વાત થાય એવી નથી. બીજું કે જે લોકો ભારતીયતાની વિરુદ્ધ છે, જે લોકો ભારતની વિરુદ્ધ છે, જે લોકો અમુક વખતે પાકિસ્તાનની કઈ વાત આવે તો મૌન રહે છે, એવા જેટલા લોકો છે. આમિર ખાન તો એની સિતારે જમીન પર કદાચ સારી ફિલ્મ છે છતાંય નથી ચાલી. મેટ્રો ઇન્ડિનો નથી ચાલી. આપ જેસા કોઈ જે કરણ જોહરની ફિલ્મ હતી ને, જેમાં આર માધવન, જે આર માધવનને રાઈટ વિંગર ગણવામાં આવે છે, પણ એની ફિલ્મ હોવા છતાંય એમાં એજન્ડા હતો તે નથી ચાલી. અજય દેવગણની સન ઓફ સરદાર મને લાગે છે કે એટલી બધી નથી ચાલી. જોલી LLB અક્ષય કુમારની ફિલ્મ ને એમાં તો અરશદ વારસી પણ હતો. એવી રીતે અજય દેવગણની દે દે પ્યાર દે એ પણ નથી, સેકન્ડ પાર્ટ એનો સિક્વલ આવી. અને કપિલ શર્મા એટલું બધું એને એન્ટરટેનર ગણાય છે, પણ એની ફિલ્મ આવી કિસ કિસ કો પ્યાર કરું 2, તો એ પણ નથી ચાલી. અને અક્ષય કુમારની કેસરી ચેપ્ટર 2 પણ એક સારો વિષય છે. એમાં પણ ઇતિહાસ છે, એમાં પણ સંસ્કૃતિની વાત છે. આપણે ત્યાં જલિયાવાલા બાગ થયો એના ઉપર હતી ફિલ્મ, પણ કેમ ન ચાલી. સલમાન ખાનની સિકંદર એ પણ ન ચાલી. અક્ષય કુમારની હાઉસફુલ 5 એ પણ એટલી નથી ચાલી. તો કહેવાનો અર્થ એ છે કે તમે હવે લોકો છે એ પણ જુએ છે કે કલાકાર છે એનું પોતાનું સ્ટેટસ હોય છે, ત્યારે એ સ્ટેટસનો ઉપયોગ કરી હિન્દુત્વની વિરુદ્ધ, ભારતીયતાની વિરુદ્ધ, ભારત દેશની વિરુદ્ધ, કારણ કે હવે લાગે છે આપને જેવનભાઈ